નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે આપણી કોઈ પણ ઉપજની માર્કેટ સ્થિતિની ચર્ચા નથી કરતા। આજે આપણે જે કાંઈ વાત કરીએ છીએ એ વાત એટલે આપણા ખરીફ ઋતુ ચોમાસુ ઋતુના વાવેતર પૈકીનું આપણું મુખ્ય વાવેતર એટલે કપાસનું વાવેતર અને કપાસના વાવેતરમાં પાયાના ખાતર તરીકે આપણે અત્યારે કયા ખાતરની તૈયારી કરી રાખીએ અને અત્યારે તૈયારી જે કાંઈ આપણે કરવાની હોય એ તૈયારીને અત્યારના સમયના હિસાબથી આપણે થોડી ગંભીરતા સાથે જ્યારે લેવાની છે ત્યારે આ મુદ્દાની ચર્ચા આપણા માટે બહુ અગત્યની થઈ જાય છે। કારણ કે અત્યારે આપણી પાયાના ખાતરની તૈયારીની જે ગંભીરતા છે એ ગંભીરતાની સાથે જોડાયેલા મુદ્દાઓ અને એની સાથે જોડાયેલી સમસ્યા એટલે પાયાના ખાતરો આપણે જે કાંઈ વાપરીએ છીએ આ ખાતરોની ઉપલબ્ધિની સમસ્યા અને જે ખાતરો મળી રહ્યા છે થોડા ઘણા પણ આ ખાતરોમાં આવેલા તોતિંગ ભાવ વધારાની સમસ્યા એટલે આપણે આપણા કપાસના વાવેતરમાં પાયાના ખાતર તરીકે આપણી પસંદગીનું ખાતર કે જે ખાતર આપણે કાયમ વાવતા હોઈએ આ ખાતર આપણને ન મળે અથવા તો અપૂરતું મળે તો એનો વિકલ્પ આપણી પાસે શું હોઈ શકે કપાસના વાવેતર માટે? આ સવાલ આપણા દરેક ખેડૂતની સામે અત્યારે સૌથી મોટો સવાલ બની ગયો છે અને તેથી એના ઉપર ચર્ચા કરવી આપણા માટે જરૂરી થઈ જાય છે। તો અત્યારના સમયે આપણી ખાતરોની ઉપલબ્ધિની સમસ્યા જે કાંઈ છે એ સમસ્યા જે ખાતરોમાં છે એ ખાતરો એટલે આપણું ડીએપી ખાતર, બીજા ક્રમે આપણું એનપીકે 12-32-16 ખાતર અને ત્રીજા ક્રમે આપણું 20-20-013 એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ ખાતર। હવે ડીએપી ખાતર આપણા મોટા ભાગના વિસ્તારોના ખેડૂતોનું કહેવાનું એવું થાય છે કે મળતું નથી, 12-32-16 માં પણ મળતું નથી, આ સમસ્યા મોટી છે। 20-20-013 ધીમે ધીમે રવાનગી શરૂ થઈ ગઈ છે એટલે 20-20-013 ઉપલબ્ધ છે પણ એના ભાવની સપાટી પહોંચી ગઈ છે એક બેગના 2250 રૂપિયાના લેવલે અને તેથી આ મુદ્દો આપણા માટે ચિંતાજનક સ્થિતિનો મુદ્દો છે। તો અત્યારના સમયે આપણને ડીએપી ઉપલબ્ધ નથી, એનપીકે 12-32-16 ઉપલબ્ધ નથી અને જે મળે છે એ બહુ મોંઘું છે। તો કપાસના આયોજન માટે આપણે પૂર્વ તૈયારીના રૂપમાં અત્યારે કયું ખાતર ખરીદી અને આપણા કપાસના વાવેતરનું આયોજન આપણે કરી શકીએ? તો આપણી પાસે બચતો વિકલ્પ હવે એકમાત્ર ખાતરનો જ છે પાયાના ખાતર તરીકે અને એ ખાતર એટલે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ। સિંગલ સુપર ફોસ્ફેટ હજી કેટલીક જગ્યાએ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે પણ સિંગલ સુપર ફોસ્ફેટમાં આપણે જે કાળજી રાખવાની જરૂર છે આ મુદ્દો બહુ અગત્યનો છે। કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટ બહુ જાજા લોકો આપણને વેચવા માટે લાઈનમાં ઉભા રહી ગયેલા હોય છે અને સિંગલ સુપર ફોસ્ફેટમાં પણ એનું જે ફોર્મેટ આવે છે એટલે કે એમાં જે તત્વો આવે છે એ તત્વોના આધારે કેટલીક કંપનીઓ કેટલાક બનાવનારાઓ અમુક વસ્તુઓ એમાં આપે છે, કેટલાક નથી આપતા એટલે ભાવોમાં પણ વેરિએશન ખૂબ મોટું છે। 575 રૂપિયાનો ભાવ કે 675 રૂપિયાનો ભાવ અને આ બંને ભાવોની વચ્ચેના ભાવોથી જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા કારખાનાઓ તરફથી અને જુદી જુદી એગ્રો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરફથી આપણને ખાતર મળે છે। સિંગલ સુપર ફોસ્ફેટમાં આવતા 3 પોષક તત્વો એટલે એક ફોસ્ફરસ, બીજું સલ્ફર અને ત્રીજું કેલ્શિયમ। એ સિવાય કેટલીક કંપનીઓ ગૌણ પોષક તત્વો એમાં ઉમેરી અને આપે છે અને એ ગૌણ પોષક તત્વો એટલે ઝીંક અને બોરોન। આ ઝીંક અને બોરોન સાથેનું જે સુપર ફોસ્ફેટ આવે છે એનો ભાવ 675 રૂપિયા સુધી સારી પ્રતિષ્ઠિત કંપનીઓ કે જે ખાતરીબંધ ખાતરો આપણને આપતી હોય આ કંપનીઓ આ ભાવથી આપણને આપે છે। પણ 550 રૂપિયામાં પણ કેટલીક જગ્યાએ મળે છે, કેટલીક જગ્યાએ 575-600 રૂપિયા એટલે 675 ની વચ્ચે મોટા ભાગના ખાતરો આપણને મળે છે। એટલે આમાંથી ખરીદી કરતી વખતે આપણે વિશ્વાસના આધારે જ ખરીદી કરવાની રહે છે। આપણી પાસે એની ખાતરી કે એની લેબોરેટરી કરવા માટેની કોઈ વ્યવસ્થા કે આપણી પાસે એની
કોઈ જોગવાઈ નથી હોતી. એટલે જે એગ્રો ડિસ્ટ્રીબ્યુટર આપણા વિશ્વાસપાત્ર એગ્રો ડિસ્ટ્રીબ્યુટર હોય એની પાસેથી આપણે ખરીદી કરીએ, અથવા તો આપણે સહકારી ચેનલ મારફત ખરીદી કરીએ, એટલે કે તાલુકા સંઘનું આઉટલેટ હોય, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘનું આઉટલેટ હોય, કે આપણી ગામડા ગામની સેવા સહકારી મંડળીઓનું ગોદામ હોય. તો આ પૈકી કોઈ પણ જગ્યાએથી આપણે ખાતરીબંધ સિંગલ સુપર ફોસ્ફેટ ખરીદી અને આપણા કપાસના વાવેતરની પાયાના ખાતરની જરૂરિયાતને સાચવી શકીએ છીએ. વિકલ્પ તરીકે સરકારે ખાતરના ભાવોમાં વધારો કરવાનો જે કાંઈ નિર્ણય કર્યો હોય એ નિર્ણય આખરે બધા જ ખાતરો ઉપર અવશ્ય લાગુ થશે, પણ એકી સાથે બધા ખાતરો ઉપર સરકાર ભાવ વધારો જાહેર નથી કરતી. એટલે 15-20 દિવસ કે મહિનાના અંતરે આખરે બધા જ ખાતરોમાં ભાવ વધારા સાથે આપણને એ ખાતરો મળતા થઈ જશે. પણ અત્યારે ડીએપી અને એનપીકે 12-32-16 નથી મળતા અને આપણે કપાસના વાવેતરનું આયોજન કરવું છે, તો એના વિકલ્પ તરીકે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ અત્યારે ખરીદી લઈએ અને આપણા કપાસનું વાવેતર થઈ જાય, અને કપાસ આપણો ઉગી ગયા પછી એનો પ્રગતિ પીરિયડ જે કાંઈ છે એ પ્રગતિ પીરિયડ દરમિયાન આપણે ખાતર વાવી અને એની પોષક તત્વોની જરૂરિયાતની પૂર્તિ કરી શકીએ છીએ. અને જે તે સમયે ખાતર આપણે વાવવાનો સમય આવવાનો હોય અને નજીકના દિવસોમાં આપણે દાખલ થઈ જઈએ ત્યારે અવશ્ય આપણે કયું ખાતર વાવવાનું છે અને કેટલા દિવસનો કપાસનો આપણો છોડ છે તો કેટલા અંતરે વાવવાનું છે એની પણ ચર્ચા આપણે સમય આવે અવશ્ય કરીશું. અત્યારે આપણે આપણા પાયાના ખાતરની વ્યવસ્થાની વાત એટલા માટે કરીએ છીએ કે ખાતરની ઉપલબ્ધિની જે સમસ્યા છે આ સમસ્યા આપણને અત્યારે સૌથી વધારે નડી રહી છે, અને તેથી વૈકલ્પિક ખાતરની વ્યવસ્થા કરી અને આપણે કપાસના આપણા આગોતરા વાવેતરનો સમય સાચવી શકીએ. હવે કપાસના વાવેતરમાં આગોતરું વાવેતર કયા સમયગાળાનું ગણી શકાય, સમયસરનું વાવેતર કયા સમયગાળા દરમિયાનનું ગણી શકાય અને પાછોતરું વાવેતર કયા સમયગાળાનું ગણી શકાય, એની ચર્ચા પણ આપણે નજીકના દિવસોમાં અવશ્ય કરીશું. પણ આજનો આપણો એપિસોડ એટલે આપણા પાયાના ખાતરોની વૈકલ્પિક વ્યવસ્થા અંગેની વિચારણાનો એપિસોડ, અને તેથી આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે મિત્રો. અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચાને પહોંચાડવાની જવાબદારી આપ સૌની છે, ત્યારે આપ એ જવાબદારી અવશ્ય નિભાવશો એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.